હું કહું તને આ ડોહીના કંકાસથી છે ને આપણે હરખી રીતે બીડી નહીં પી શકતા અને આ પેલો ભૂલ્યો આખો દી આપણને જો કરે અને હડકતી નહીં. હા તે આ પવન ઠૂઠા જેવી બીડી થઈ ગઈ છે. આ હંટાડી દેવા દે ભાઈ અને હા પર ધ્યાન દઈને પીવી પડશે. લાય હું હરગાવું. લે પવનમાં નથી હડકતી. હાલે ઘણા ટાઈમે પીધી ને ત્યાં પણ ધ્યાન રાખશે કોઈ જોતું જ નથી ને આપણને બીડી પીતા. આ બીડીની લત જબરી લાગીશ નહીં આપણને. ચાલે નહીં આના વગર હવે. લે બુન પી. હા લાય. હું કહું છું રીચા, આ બીડી આપણે છોડી નહીં શકતા હા અને આ લોકો આપણું લોહી પી જાય છે. સાચી વાત છે. અને આ છુપે પીવાના ધંધા તો મને ગમતા જ નહીં. મને નથી ગમતા પણ ઘરમાં પીએ વાસ આવે ને ડોહી છે ને આપણી આજુબાજુમાં જ પડી હોય છે. અરે પણ આ બીડી ના પીવું ને તો મારે તો હવારમાં જાજરું નથી જવાતું યાર. હા તો અને જાજરૂની ક્યાં વાત કરે છે. અરે ખાધા પછી એકવાર તો છે ને બીડી પીવા જોઈએ જ છે. પણ જો એ લાય આ મેલ દે કેટલા લે અરે રે હાલ એટલે આ ડોશીએ કામ બતાવ્યું તો કર્યું કે નહીં? ના એ તો બાકી જ છે. આ બીડીની લાઈમાં તો હું એમને એમ આવી ગઈ. આમ જો મહેંદી મૂકી હતી મેં. હા સરસ લાગે છે. આ લે બે કસ ખેંચી લે પછી વહેલા ઘરે જઈ. હું શું કહું તને સાંભળ, હવે આપણા ડોશીને સીધી કરવા કંઈક કરીએ. કાંઈ કરવું નથી. કંઈ ને શું સીધી કરવાની. પણ જો આપણે છે ને આપણી જે આપણે બે જે એની સાથે વર્તન કરીએ ને એ ક્યારેય નથી છોડવાનું. આવું જ રાખવાનું છે. સમજી ગઈ ને? પણ તો એને સીધી તો કરવી જ છે મારે. કરવી જ પડશે. આ દેખાય જેટલી દેખાય એટલી ભોળી ને છત્રી છે છત્રી. એ હાલ બેન મૂકી દો બીડી. આપણે નથી. ના પી લે જલ્દી પી લે. ચાલ અહીંથી ફેંકી દેવા દે નહીં તો અહીંયા કોઈ આવશે ને જોશે. અને બાપુ તમે મને જે પૈસા આપ્યા હતા ને નોટબુક લેવાના એ તે જીજુ લઈ ગયા અને બીડી પીવાના પૈસા નહોતા એની પાસે. એટલે તારી નોટબુકના પૈસાની બીડી પી ગયો? હા. કેવો હવે માણસ. તમે મને આપશો પૈસાનો? હા બાપુ આપણી ઘરે મહેમાન આવે ને એ મને પૈસા આપે ને મેં ડબ્બામાં મૂક્યા હોય ને તો એ ચીપિયા ખેંચીને એમાંથી પૈસા લઈ જાય. એમાંથી નોટો કાઢીને લઈ હા જાય. હા કેવો જમાઈ છે. મને એમ કે ગરીબ માણાનો દીકરો છે અને સંસ્કારી ઘરનો દીકરો છે તો મેં દયા ખાન દીકરી દીધી અને ઉપરથી પાછો ઘર જમાઈ લાવ્યો. ચોર છે ચોર. એનું મારે શું કરવું? જો મારું તોય દુઃખ, ન મારું તોય દુઃખ. મારવા મળે. એને થોડોક સમજાવવો પડે પહેલાં. જો ન સમજે ને તો પછી કાંઈક મેથી પાક આપશું. બરાબર ને બેટા? હજુ આવ્યો ફંટુસ. હું પણ પૈસા ચોરો તમે. હું પણ આ બે છે ને રીસા બેન અને કામિની બેન બે બીડી મેં અત્યારે મારી ઈ નો પીતા હોય તમે પીતા હશો. અને તું નથી પીતો? નહીં સસરા હું નથી પીતો. તો આ શું કહેતી હતી હમણાં? એમ કહેતી હતી કે બાપુએ મને 10 રૂપિયા આપ્યા હતા ને નોટ લેવાને એ લઈ ગયા ને એની બીડી લેતા હતા તમે. ના હું શું કામ એને પૈસા? હા ખોટું બોલો માં. મારી બેન થોડું ખોટું બોલતી હોય. અને આના બચતના ગલ્લામાંથી જે પૈસા કાઢ્યા હતા? ચીપિયા ખેંચીને લઈ જાય પૈસા. કાઢ્યા હતા પૈસા? તો ક્યારેક વાપરવાના ન હોય તો શું કરવું તો બીજું? તો મંગાય બાપા પાસેથી આપે. ચોરી ન કરાય એનો સારું લાગે. એક તો તને અહીંયા સાચવીએ છીએ, ઘર જમાઈ લેવા છીએ અને તારું ગુજરાન અમે ચલાવીએ છીએ અને તું ઉપરથી આ છોકરીઓના પૈસા લઈ જશો? હા ચોર. પણ તું તો મારી બાજુ રે. બધાય તમે એ સાઈડ થઈ જાય તો મારું કોણ? આપણે તો ચોરી ન કરાય. હા તો રહીએ ચોરી ન કરાય તો. તને કઈ બુદ્ધિ છે? તારે કમાઈને આ લોકોના મોજ શોખ પૂરા કરવાના હોય એને બદલે એને મેં વાપરવાના પૈસા આપેલા અને એની વસ્તુ લેવાના પૈસા આપે તું લઈ જા. હું હજી ગયા મહિને બેન મેળામાં નહોતો લઈ ગયો. મેળાના દીકરા તે દી તો 1500 રૂપિયા મારી પાસે લઈ ગયો તો નતો તારા બાપાને ઘરે પૈસા લઈને આવ્યો. સાચું કીધું. કામ
કામ કાંઈ નહીં, ચોરી કરીને બધું ખાવું પીવું ને મોજ શોખ કરવા. હું કામે જાઉં ને ત્યાં મારી કડ દુખવા મળે. કામે આ ઉંમરમાં કાઢ દુખે. જાશો ઓલી બાયું બીડી પીવા તારા બાપાનું શું જાય ઈ તારે જોવાનું છે કે ખેતરમાં હું કામ બાકી છે જોવાનું છે? પણ ઈ બીડી પીએ તો પછી આપણી વાંહે નહીં વધે તો એમ બીડીયું થઈ વધવા તો તું નહીં દે, એની હાહુના પૈસાનું ખાઈ છે ને પીવે છે ને તારે શું છે એમાં? આખો દી બીડી પીતા જ આવડે છે. બીડી પીવા સિવાય કઈ ધંધો છે કે નહીં? બીડી પીવું ને તો કાંઈક દુખાવો ઓછો થાય એમ. કામ કરાય, કામ કરીને વપરાય, ચોરી ન કરાય બીજાના ઘરેથી. બાપુજી હું કોઈ દી તમારા આમ તાણીથી બોલ્યો કોઈ દી? બોલ ક્યાંથી પાડી દો ને મારી મારા રોટલા ખાન મારી સામે બોલ તું. મને છે ને 800 રૂપિયા એક આપજો તો મારે નથી, અમારી પાસે નથી. મારે નામું ભરવાનું છે. ભલે બાપા પાસેથી લઈ લેજો. તો હમણાં કોઈ તો મહેમાન ઉધાર ન રખાવતા હોય તો હમણાં કોઈ આપણી ઘરે મહેમાન આવવાનું છે. તાર બાપાને ઘરે જ મગાવી લેજે, તાર ઘટતા હોય ને પૈસા, બાકી આ તો જે મહિને મળતા હશે ને એ જ મળશે. મારા બાપા ત્યાંથી કેમ મગાવવા? આને બધું ત્યાં લીટો મારી દીધો. એ લીટો જ મારે ને, તમારામાં કમાવાની તેવડ ન હોય ને તો જ બાપો ઘર જમાઈ જવા દે, નકર કોઈ દીકરાને જવા દે? હમણાં 2 વર્ષ મારે ન્યાય નથી જવાય એમ. ખોટો રૂપિયો હતો તે બાપે વળાવી દીધો. તો પણ તમારી દીકરીને મારી ઘરે જ હું કામ આપી? નહોતી ખબર તું આવો કપાતર હશે એમ. ગરીબ માણાનો ને સંસ્કારી ઘરનો દીકરો સમજીને તો તને દીકરી આપી, આ ઘર જમાયેલા ઉપરથી હુકમ દીધી દીકરો થાક. ચોર છે, ચોર જ છો. ઘરની બૈરી તને ચોર કે મરી જાને હાળા, ઢાંકણીમાં પાણી લઈ લે. આપણા ગામમાં ઓલી નદી છે ને એ હુકાઈ ગઈ છે અને કુવાને કાંઠે મને કોઈ જવા નથી દેતું. કોઈની એની વાડીમાં ગરવા નથી દેતું, નકર હું કુવામાં પડી જ જાઉં. એ આંબે દોવડું બાંધ અને લટકી જા. ગામમાં વાતો કરે, બધા ગામમાં વાતો કરે. કેવી મારી છોકરી હોજી અને કેટલી સંસ્કારી, ઘરના કામમાં કાંઈ કહેવું ન પડે. અને આ એટલી એવી છે ને તોય વાસણ ને ભાખરી બનાવતા આવડી ગઈ, અને તને ડોબા પાણીના નાકા વાળતા નથી આવડતું. જુઓ કઈ આવડતું નથી, કઈ નથી આવડતું. મારી વાત સાંભળો, એ સંસ્કારી છે, બધી રીતે સારી છે બરોબર, પણ એ કોના નસીબમાં છે એ જોવો. નસીબ તો એના ફૂટ્યા. આ કેટલી હોજી છોકરી, નસીબ તો એના ત્યાં ફોડી નાખ્યા. કોના ખબર એને મારા નસીબ ફોડ્યા હોય કે મેં એના ફોડ્યા હોય. તમે ફોયડા, તમે મારા નસીબ. ફૂટ્યા નસીબ. ભમરાળા એક તો અમારી ભેગું બેન મફતના રોટલા તોડવા, કામ કઈ કરવું નથી, વાડીઓમાં ગોદા ઠોકવા, અને પાછો નસીબ ની આણે. હું હજી કાલ બળતણે લઈ આવ્યો તો. હા તે નવાઈ કરી બળતણ લઈ આવ્યો તેમાં. પમદી વલિયા પાણી સિંજુત પાણી ભરી આવ્યો. તો પાણી તો તારે નાવા જોઈએ તો ભરવું જ પડે ને, એની હારું ભરવાઈ ગયો તો. કામ કરવામાં એમાં હું નવાઈ કરી? કોને ખબર? મેં ઓહો, કીધું કાકે કામ કરો એટલે ઓહો, મેં તો કેટલોય કામ કર્યું. મેં કીધું રીંગણા ચા કરી દે, ઈ નો કરી દીધું તો. આજ પછી ધ્યાન રાખજે, આ છોકરીમાં કે આ છોકરીના પૈસામાં 1 રૂપિયો વાપર્યો ને તો મરી ગયો માનજે. તો તમે ક્યાં પૈસા મૂકો છો ઈ કયો? બીજું તમારે શું કરું? મારે અહીં ક્યાંય બીજા કોઈ મને આપે છે? તમને કેવું એ પૈસા ક્યાં મૂકે છે એમ નહીં, મને જોઈ ત્યારે આપજો એમ કહેવાય, બુદ્ધિ વગરના. તમે હું પૈસા માંગુ તો 20 રૂપિયા જ આપો. એટલા જ મળશે, જરૂર પૂરતા જ મળશે. નીકળ હાલ ઓલપા. હું માગું એનાથી અડધા આપશો ને? ઓલી ગાયોને નીર નાખી 1000 માગવાનો દીકરો થમા, પેલા કામ કર. તો મને કામ કરતો વાલો લાયક ને વાલો લાયક તો પૈસા મળે. હાલી મિલોસ કે તો હું આને સીધો કરવો પડશે. હવે તું છે ને થોડી કડક થા હવે, અને આને થોડીક રિમાન્ડ લે તો આ ભાનમાં આવશે. તો ને જ ભાન સુધરશે, નહીં આવે. નકર નહીં સુધરે. અને હાલ બેટા હું તને પૈસા આપું, નોટબુક લઈ તારી. હાલો બેટા ખાઈ લઈએ. હાલો. કોને ખબર કેવા ધણી ફટકાણા. મમ્મી હા બોલ. તને ખબર છે હા, મને આલું બધું લઈ દે ને, ચોપડા ને એવું. કેટલી વાર ચોપડા લઈ દેવાના? આ તને રોજ રોજ ચોપડા ઘટે? ઘડીકમાં પેન લઈ દે ને, ઘડીકમાં ચોપડા લઈ દે ને, ઘડીકમાં આ લઈ દે. કેટલું લઈ દેવું મારે તને? અને બધા ફાડી નાખે. બધા શું કામ ફાડે? આપણે છે ને શાળાએથી નીકળીએ ને એટલે બરાબર થેલાની અંદર મૂકીને પછી નીકળવાનું, સમજ્યો? હા. અને આમ વારે ઘડીએ હું કામ માંગ કરે છે ચોપડા? મને નથી ગમતું હો. હવે છે ને અત્યાર સુધી તને માર્યો નથી, પણ હવે મારીશ જોર જોરથી. સારું. અને હા ભર, આ છે ને શેરીમાં જે રમવા જાય છે ને બીજા છોકરાઓ હાથે, તો ઝઘડા નહીં કરવાના, હારા ના લાગે, બરાબર?
કેમ ભાઈ મારા દીકરાને બહુ આમ ખીજાશો? એ કાયમ હું એક જ તો કામ કરે છે, રોજ ચોપડા ફાડીને આવે ને રોજ ચોપડા નવા માંગે. ક્યાંથી લાવીને દેવા મારે? છોકરા છે, વાંચે ઓછું અને ફાડે વધુ. એ તમે છે ને ઘરમાં નથી રહેતા આખો દી છે ને અમારે આ છોકરાઓ હાથે રહેવાનું હોય છે, એટલે અમારે કેમ વર્તન કરવું ને તમારે મને શીખવાડવાની જરૂર નથી, સમજ્યા? હું ક્યાં શીખવાડું છું? આ તો કહું છું છોકરાને મતલબ પ્રેમથી વાત કરાય. પ્રેમથી જ વાત કરું છું, અને મને ખબર છે આ મારો દીકરો છે, નવી નવાઈનો તમારે એકલાનો નથ. અને આખો દી મને કેટલી હેરાન કરી મૂકે જ. આ શેરીઓમ રમવા જાય તો ઝઘડા લઈને આવે, આખો દી મારે કેમ સંભાળવો એને? આમ જો તારે છે ને મમ્મી ન હોય ને ત્યારે બધું ફાડ કરવાનું. શું કીધું બાકી? હું ક્યાં કરવાનું? આ તમે શું શીખામણ દો છો એને? હું એમ કહું છું મમ્મી હોય ને તો મમ્મી અરે હારી વાતો કરવાની. આ તો ખબર છે મને તમારા લખણ, જેવા તમે છો ને એવા એને સંસ્કાર આપવા માંગો છો, પણ છે ને આને અહીંયાથી દૂર રાખો. હા હું કહું છું હા, હું ગમે ક્યારે રૂમમાં આવું કે ગમે ત્યાં જાઉં, પણ આ બીડી પીતા હોય એની સ્મેલ કેમ આવે? બીડી? હા આ બીડીને ને અમારે શું લેવા દેવા? તને આવે છે? હા પપ્પા, હું જ્યારે આવું ત્યારે મને વાસ તો આવે છે પપ્પા. એવું છે? હા હું હા પપ્પા. હું અરે રહેવા દે, હું કાંઈ બીડી પીવું? હા તમે જ પીતા હશો, જે પીતા હોય ને એને જ વાસ આવે, બાકી અમને જ કાંઈ વાસ નથી આવતી. લે આ તો હું કહેવાય આવ્યો તો મારી ઉપર ઢોળ્યું. હું ક્યાં, હું તો કોઈ દી ગલે નથી ઊભો રહેતો. આ દાડે મેં કોઈ દી નથી લીધી. ખબર છે અમને, તમે ધારાદાર નથી ખાતા પણ બીડીઓ ફૂકો છો. લે આ ફૂકતા હોય ને એને જ વાસ આવે, બાકી અમને જ કાંઈ નથી આવતી. આ મારો દીકરો રહ્યો, પૂછ હું કોઈ દી બીડી પીવું છું? તો આને બધી ખબર હોય, જો દુકાનમાં જાય તો એને ચોકલેટ લઈ દઉં, બધું લઈ દઉં. એક કામ કર, તું ઊભો થયા અને જા તાર રમવા જા. હાલ તીનતા. અને આ તમે શું માંડ્યું છે? બીજા કામ મોકલી દીધો તો હું કરું? આ તમારા ને મારા તો રોજના ડખા છે, તો હું આ છોરાને જોવડાવું? કાંઈ નહીં હાલ. શું કાંઈ નહીં બોલો. પણ મને મેં લાવી એટલે મેં કીધું. તમને તો બધી આવશે, આ તમને તો બધી સુગંધો આવે છે ને દુર્ગંધો આવે છે, એમાં અમે શું કરીએ? તો ક્યાંક કર, કોઈ આજુબાજુ વાળા પીતા નથી ને એમ. હા તો મને શું ખબર, તમે ખબર રાખો કોણ પીવે છે. આપણા ઘરમાં કોઈ કાંઈ નથી પીતું ને કાંઈ નથી ખાતું. એવું છે? કદાચ તમે પીતા હશો ને એટલે તમને વાસ આવે છે. હા બસ મારી ઉપર જ નાખ બધું. મારાથી તો સેટા જ રહેજો. લે હાલે. હા આ બીડીઓ ફૂકે આપણને તો હાલે જ નહીં. આ શું ઊંઘો છો? તો મેં કોઈ દી પીધી નથી. તમે નથી પીતા એટલે તો તમે મને સવાલ કર્યા કે આ સિગારેટ ને બીડી ને તમાકુની વાસ આવે ક્યાંથી છે? અમને શી ખબર, અમે થોડી કઈ ઘરની બહાર જઈએ છીએ તો અમને ખબર પડે. સિગરેટ નો કહેવાય, સિગારેટ. એ મને એવું જ બોલતા આવડે છે, તમને આવડે છે ને તો તમે બોલ્યા કરો. સારું હવે હાલો, તમને અહીંયા બીડીની વાસ આવે ને અહીંથી હાલતી પકડો. હાલો. આમે તારે ક્યાં બહેસ કરવી? હા તે મારી હારે છે ને આમે બહેસ નહીં કરવી, તમને ખબર છે મારો સ્વભાવ. મને એમ હતું પ્રેમથી બે ઘડી વાતું. મારે તમને પ્રેમથી કોઈ વાત નથી કરવી, તમારું મોઢું જોઈને છે ને મને પ્રેમ હોય ને ઈ નફરતમાં ફેરવાઈ જાય છે. હા આવું તો કેવું? પૈણી નહોતી ત્યારે તો એમ કહેતી હતી, ભાવેશ મારે તમારી શકલ જોઈ છે, ભાવેશ તમે ક્યારે મળવા આવો છો, આવું બધું કોણ કહેતું હતું? એ મારી ભૂલ હતી. ત્યારે મને છે ને તમારું આ ચાંદ જેવું મુકડું હીરો જેવું દેખાતું હતું, પણ હવે તો વિલન કરતા ભૂંડા લાગો છો. તા સેમ જ વસ્તુ છે. હા તે મને ખબર છે બદલાઈ નથી, પણ એ સમય છે ને મને મોતિયો હતો, તે મને ત્યારે હીરો લાગતા હતા તમે. હવે આ બધું છોડો અને અહીંથી હાલતી પકડો તમે. મતલબ તને મોતિયો હતો તો મને કીધું નહોતું? હવે છે ને તમે મજાક ના કરશો, હું જરાય મજાક કરવાના એમાં નથી હો. દાદા તારી યાર કોણ બહેસ કરે? અડધું તો ખોટું બોલી તો મારી યાર મેરેજ કર્યા. હે મેં હું ખોટું બોલ્યું? હું શું ખોટું બોલી? આ મોતિયો તો મને આજે ખબર પડી. તમને તો બધી આજે ખબર પડી છે. ઘડીકમાં આની વાસ આવે ને મોતિયો હતો ને ફલાણું હતું ને ઢીકણું હતું. સાચું કહું ને ભાવે તો તમારથી છે ને હું કંટાળી ગઈ છું. તમારે કમાવું ધમાવું કાંઈ નહીં અને લોહી પીવું 4 ગણું. વાહ હું લોહી પીવું છું. આ બારથી પૈસા કોણ લાવે છે? બાજુવાળા દઈ જાય છે. આ તે દરેકના વર છે ને કમાય જ, એમાં કાંઈ બૈરાઓ કમાવા ના જાય. તો તારે કેવું છે? હું બહાર કમાવા જાઉં તોય કે કમાતા નથી. હવે વળી પાછી એમ કે થોડુંક કમાવું લાવ્યું તો એમાં હું થઈ ગયું? આ તમે લોહી પીવાનું બંધ કરો, મારું માથું ચડ્યું છે, મને થોડી વાર ઊંઘવા દો. હા હોઈ જા, પાડા જેવી છે.
તમે છે ને મને ગમે તેમ નહીં બોલતા હો. આ પાડા જેવી ને આવા બધા શબ્દો તો વાપરતા જ નહીં, નહીંતર મારથી ભૂંડું કોઈ નહીં હોય હો. હા એ તો મને ખબર જ છે. હા તારાથી હારો કોઈ નથી એમ. હા. તું આરામ કર, આરામ કર. હે ભગવાન, આ 4-5 વાર તો બચી ગઈ છું, પણ મને લાગતું નથી કે આ વધારે વાર બચીએ. પણ હવે છે ને જ્યારે જ્યારે બીડી પીએ ને ત્યારે દાંતણ કરી નાખીશું, એટલે વાસ ન આવે. બાપા પણ બીડી વગર તો ન ચાલે, આપણે બીડી તો જોઈએ. હાલ હાલ હોઈ જવા દે થોડી વાર. ના રે ના યાર, આપણે આપણા ઘરના રાજા. હા તો તને નહીં ખબર, મારા ઘરમાં તો મારું જ ચાલે છે. હું ને મારા જેઠાણી બેવ જણા. હા, મારો ઘરવાળો ને એકદમ સીધો ગાય જેવો, ક્યારેય મને કંઈ ના બોલે, કંઈ એટલે કંઈ જ નહીં. અરે હું તને એક મિનિટ, હું પછી ફોન કરું. હા, વાત કોની જોડે ચાલે ફોનમાં? આ કેવો સવાલ છે? મારી ફ્રેન્ડ છે. કઈ ફ્રેન્ડ? જો આ વધારે થઈ રહ્યું છે. મારી ફ્રેન્ડ છે મને મતલબ ફોન કોનો ફોન છે? ફોન નહીં બતાવું. ચાલ, કેમ નહીં બતાવે? નહીં બતાવું મારે. ફોન બતાવી કીધું ને. ના, ફોન બતાવે મને કોની જોડે વાત કરે છે? અરે મારી ફ્રેન્ડ છે યાર. એમ ના લે ને, તારી ફ્રેન્ડ છે કેમ તારી ફ્રેન્ડ તને 24 કલાક ફોન કરે? 24 કલાક નથી કરતી, મેં સામેથી કહ્યું તને. ના, મેં હમણાં સાંભળ્યું તું કહેતી હતી ગાય ચાલુ, એ બધું શું હતું? કોને કહેતી હતી આ ભાઈ બધું? ચાલુ ના, કંપની વાળા આવું પૂછે તને? મારા ઘરવાળો હતો. મારા ઘરવાળા વિશે વાત કરતી હતી. હા તો આ કોને બહુ ગાય કહેતી જેવો હતી? છે. કોને એકદમ સીધો. કંપનીને આવું કહેતી હતી? તારી ફ્રેન્ડને આવું કહેતી હતી? મારી ફ્રેન્ડ છે. ફોન અરે ના, બીડી પીધી છે ને તું? હાચું કે? હું શું કરા બીડી પીવો? હું બીડી પીવી જેવી લાગુ જ તને? વાસ આવે તાર મોઢામાંથી. સૂંઘી લે. હું સૂંઘી લે? નથી કહું આવતી છું તો સૂંઘી બી તો કઈ ખબર બી પડી બીડી પીધી તોય તું કે નહીં પીધી તમે યાર. મોટા ભાભીને પૂછ્યા, હું મોટા ભાભી જોડે જ હતા. હા તો બંને તમે જોડે પીતા હો, આપ શેર કરીને, બીજું હોય શું એમાં નવું? હા, એ કેવું બોલો છો તમે તો? શું બોલે? જે આ છે એ જ ઘર- બોલું છું. તમે લોકો પીવો જ છો બંને આફા. આ તો તું અરે આ ઘરની ખાનદાની મેં જાળવી રાખી છે. આ ઘરની ઇજ્જત હું જવા દેતી હોય તને હું બીડી પીવું લાગુ છું તમને? 4 ભાઈ પીને ખાનદાની જાળવી તું? હે આ તો કેવી કેવી વાત? જબરી જબરી ખાનદાની તારી. પોતાની વાઈફ પર તમને ભરોસો નથી? 50 પૈસાનો નથી, છે જ નહીં. અરે પૈસાની વાત આવી ને, મને શોપિંગ પર જવું છે. પ્લીઝ પૈસા આપો ને. શોપિંગ નહીં કરવી આપણે, પેલા બીડીનો વહીવટ કરીએ. બીડી કેમ પીધી? મને ખરીદી કરવી છે. પૈસા આપો. પૈસા નહીં માર જોડે. કેમ ભાઈ? નથી, હમણાં તો તે કીધું ગાય, તો ગાય થોડી રળવા જાય? આવું થોડી ગાય હોય. તો આમ ખેતરમાં આટા મારે. તમને મારી પર દયા નહીં આવતી? આઠા આવતી જ નથી બિલકુલ. આવું શું કરો છો? અરે નથી આવતી દયા મને. પૈસા આપો ને. નહીં આપવા લ્યા, નહીં માર જોડે પૈસા કીધું ને તને. તો હું રોઈશ. હારો મને મમ્મી ઘરે જતી રહીશ. જા જતી રહે, હું બીજી લાવી દઈશ. આવું થોડી ચાલે. હા ચાલે જ કેવું તને કેમ બોલો ના છો? ચાલે? તું બીડી પીવે ચાલે ને હું બીજી લઉં એ ના ચાલે? પણ મેં ક્યાં બીડી પીધી છે? બીજી હવડા વાસ આવતી ને તું એ કીધું ભાભીને પૂછી લો આમ તેમ. પણ ભાભીને પૂછી લો એમ કીધું છે. હા એટલે તમે ભાભીને બંને મળીને પીતા હોય એટલે એકબીજાને સમજાઈ દીધું, બરાબર ને? પૂછ્યા. અરે ના ના, અમે નથી પીતા. બીડી પીધી છે તું એ લ્યા. નથી પીધી બાબા. પીધી છે કીધું ને. તમને મારી કસમ, જો હવે તમે વધારે બોલે તો. ભલે જતી રહે જા. હા યાર, ક્યાં જતી તાર રહો? બીડી પીને જતું રહેવું એમ જ જતી રહે કસમથી. ના, ખોટી કસમ ગાય. મેં ખોટી કસમ નહીં કે તમે ખોટી કરી. હું બીડી પીવું લાગુ તમને? કેટલી સીધી સાદી લાગુ છું. સીધા સાધા લોકો જ બીડી પીવે. હા, બીડી પીએ તો તમે સિગરેટ પીઓ છો એનું કંઈ નહીં? ક્યારે પીધી મેં? મેં તમને જોયા હતા હમણાં. હા, એ તો હવે એ અલગ વાત હતી આખી. એ આદમી બધું કરે, ભાઈ થોડી બીડી પીવાય. હા, પણ મેં પીતી નથી તો પણ આ તો તમારી વાત માની લઉં છું. હું પીતી તો છું જ નહીં, પણ તો પણ જેન્ટ્સ કરી શકે ને લેડીઝ કેમ ના કરી શકે? જેન્ટ્સ કરી શકે ને લેડીઝ ના કરી શકે એમ? બીડીનું એમ? હા એમ પોઈન્ટની વાત કર. એક તો બીડી પીને પછી ઈશારા કરે આવા બધા. મેં બીડી પીધી જ નથી, પણ તમે ભાભીને પૂછી લો. મારે કોઈને પૂછવું નથી તે બીડી પીધી શું કામ? હું જવાની છું આજે બહાર. અમે બધી ફ્રેન્ડ સાથે અમે આજે બહાર ખરીદી કરવા જવાના છીએ. અચ્છા, પૈસા ક્યાંથી કાઢવાના? પૈસા હું તમારી જોડેથી લેવા આવવાની જ હતી. હમણાં હું મારી ફ્રેન્ડને જ કહેતી હતી, મારો ઘરવાળો એટલો સીધો છે ને મને ક્યારેય કોઈ વાતની ના પાડે. આજે તો તું બચી ગઈ ગમે એમ કરીને મને માખણ ચોપડીને, પણ નેક્સ્ટ ટાઈમ જો તારા મોઢામાંથી વાસ આવી છે ને બીડીની મને મૂકીશ ખબર નહીં છે, તને. મારી પેલી ફ્રેન્ડ છે ને રીના, એ શું કહેતી હતી ખબર? તારો ઘરવાળો કેટલો હેન્ડસમ છે યાર, એવું હા ભલે ભલે કહેતી હોય. તો પછી મેં કીધું હા ભાઈ ઘરવાળો તો મારો છે. હા હા ખબર છે મને. પૈસા પૈસા નથી મારી જોડે. કેવું કરો છો યાર, આવું થોડી કરો છો. પછી મેં રોવા લાગીશ તો પછી કહેશે કે તું રડે છે તો મને ગમતું નથી. પહેલાં તો એમ કહેતા હતા કે તું કેટલી મસ્ત લાગે છે, તને રડતા જોઈને તો મને બિલકુલ ના ગમે. અને હવે તો મને રોવા માટે પણ તૈયાર થવા દે છે. મને કમળો થઈ ગયો તો એ ટાઈમ એટલે તું મને મસ્ત લાગતી હતી. મટી ગયો કમળો મને બિલકુલ. હવે નહીં લાગતી તું મને મસ્ત. અને પૈસા વૈસા માંગીને ખોટા નાટક ના કરતી. મૂળ તો પૈસા લો ફરી તાર પૈસા બચાવીને બીડી જ પીવાની ને. હા, તમે તમારી માં જેવા જ છો.
આમ બોલવામાં આમ સભ્યતા રાખ થોડીક. આમ તાર ઘરવાળો છું, હા તો બારવાળો છું. ના બારવાળો તો છે જ નહીં મારી હા તો પાસે. પછી ઘરવાળો છે એટલે જ કહું છું તમે તમારા માં જેવા છો. હું ભલે ગમે એના જેવો હોય, આ વખતે તું બચી ગઈ. બાકી બીજી વખત બીડીની વાસ આવીને તારા મોઢામાંથી તો જો ઘરવાળી જ બદલી નાખું. હાલ. ભલે મેં બીડી પીધી પણ પછીનો તો તમને કેટલો વર છે ને તમે કઈ ગુનો કરીને આવ્યો. તમે ક્યાં જઈને આવ્યા? અરે હું- તમે ક્યાં જઈને આવ્યા? નહીં, હવે તમે સાચું બોલો. તમે ક્યાં આના જઈને પર doubt અરે, તમે કરવા- ક્યાં અરે, જઈને? અરે ઉભા રહો, તમે ક્યાં જઈને આવ્યા? ઉભા રહો, ઉભા રહો. નહીં કયો લ્યા. મને લાગે છે તમારું જ બાકી ચક્કર છે. એટલે જ તમને બધા પીડા દેખાય છે. પીળો થયો હોય ને એને જ જોઈએ છીએ. અને તો હું રંગ્યા જ પકડીશ. આવો આવો વિનુભાઈ. શું કહેતા હતા? શું કહેતા હતા તમે? હેનું હું કહેતા હતા? બુદ્ધિ વગરની છે એમ. આ બુદ્ધિ વગરની છે. અરે પણ હું એમ કહું છું, તમે આમ ગુસ્સો કરો છો અને એ એક બાજુથી વાત સાંભળીને પહેલાં મને પૂછો તો ખરા કે કંઈક બોલાણું કે નથી બોલાણું. પણ વિનુભાઈ તમે એટલું તો સમજો કે હું કાંઈ આના માટે બોલી હોઉં, હું એવી છું, હું તમારી ભાભી છું. એ કોક એનું વાંકું બોલતું હોય ને તોય હું આનું ઢાંકું, એને બદલે હું બોલું. બહુ મીઠી મીઠી વાતો નહીં કરો. તમે ન બોલ્યા હોય ને તો કે આકાશવાણીથી ને વાત ન પહોંચી ગઈ હોય. ભાઈ એવું ન બનતું હોય કે મારા ને તમારા વચ્ચે કોઈક ડીંગલી કરવા આવ્યું હોય, અલા ભાઈ. ઝઘડાવા આવ્યું હોય. ભાભી કોઈને ટાઈમ નથી. આ ખેડૂતના દીકરાઓ ખેતીમાંથી નવરા પડે તો કોકની ઢીંગલી કરે. આ છોકરીને તમે એમ કીધું કે ભાન વગરની છે તો જમાઈ ગાંડો જ મળે ને, અને છોકરીને બુદ્ધિ નથી, જમાઈ ગાંડીનો છે. આ બધી વાતો કઈ આકાશવાણીથી આવી છે? હા તો એક કામ કરો, એ જેણે કીધું હોય ને એને અહીં મારી સામે લાવો અને જો એ કબૂલ કરે ને તો હું જોડો ખાવ તમે તમારો. યાદ કરો તમે કોના માટે કીધું તું. બીજા કોઈ આંખે થવાય ન આવે. હું કોઈ દી કોઈનું ભૂંડું બોલું જ નહીં. તોય- ઈ વાત સાચી, ઈ આ વાત સમજી લેજો. વાતની એક વાત, તમારે છે ને તમે નોખા ઘરના ધણી છો. તમારા ઘરનો વહીવટ કરો ને, અમારા ઘરનો વહીવટ જ તમારે નહીં કરવાનો. અલા પણ હું કરતી જ નથી. હું કામ કોઈના જીવનમાં કઈ ડખો કરું છે? મારું જ હજી ઉકેલાતું નથી ત્યાં. તમે તે ગામની વાત સાંભળીને અહીં મારી હારે લડવા આવ્યા. એ લોકોને તો છે ને તમાશાને તેડું ન હોય. એ લોકો તો સાંભળતા હશે, ત્રાજી થતા હશે કે જો આ દેર ભોજાઈને કેવો ઝઘડો હાલે છે. ઓલી નાની છોકરી હોત ને ઘણી વખત કહેતી હોય કે મોટા બા છે ને આપણા ઘરની વાતો જ કર્યા કરે છે. હે ભગવાન. મોટામાં મારા મમ્મી નથી એટલે હું મારા સગા મમ્મી તમને માનું છું. પણ બટા આટલું મને તો જોવો. પણ બટા મને ખબર જ છે, ખબર છે, અને હું તને મારી દીકરી કરતા વિશેષ રાખું છું. તો આવી શું કામ વાતો કરો અમારી? આની ભૂલ થતી હોય તો તમારે બોલાવીને ઠપકો દેવાય. એને કંઈક ન આવડતું હોય તો બેહાડીને શિખામણ દેવાય. તમારે એની ટીકા થોડી કરાય. બટા મારી એક વાત સાંભળી લેજે. તું હજી નાની છે, તને ગામમાંથી સડાવાવાળા બહુ મળશે, પણ જ્યાં સુધી આપણા સગાકાને આપણે ન સાંભળીએ ને ત્યાં સુધી કોઈની વાત નહીં માનવાની. એ જે હોય ઈ. આપણે મોટાબાના ઘરનું નામ નથી લેવાનું કોઈ બાબતમાં. કોક એમ કે ને મોટાબા તરીકે વાત નહીં કરતા અહીંયા. અને તમારે ધ્યાન રાખવાનું, તમારે તમારી વહુ દીકરાઓ છે ને એમાં રચા પચા રહેજો. અમારા ઘરની વાત કોઈ દી નહીં કરતા. એક વખત જવા દઈ છે એમાં. એ કોઈ દી હવે ન કરું. હા બસ. હું કાંઈ ખબર હોય ને તોય હું કાંઈ નહીં હા કહું. બસ, નામ બસ. જ નહીં લેવાનું હા, બસ. અમારું. હાલ બેટા હાલી મિલાસ તે ગામની ખોદણી કરવી નકરી. એટલે આવા દેર હોય કોઈ દી મેં એનું એક નામ નથી લીધું. અરે કોક બોલતું હોય ને ગામમાં તોય હું એનું ઢાંકું. પણ આને છે ને વિશ્વાસ નથી, અને જે દી એને ખબર પડશે કે હું હાચી છું ને ત્યારે એની નજર ઢળી જાય. સારું છે ને તને? બહુ સારું હોય. કેમ? તમને ખબર મોટા મમ્મી કેવી વાતો કરતા હતા મારી? કેવી? એ કે આને બુદ્ધિ જ નથી એટલે આવો ધણી. મારું એવું કીધું? મારું ને તમારું બેયનું. આપણી બે માં શું વાંધો છે? કઈ વાંધો છે? મારામાં જ નથી વાંધો પણ તમારામાં જ વાંધો છે. જે છે ને એ તમારી લીધે જ બધું થાય મારી હારે. તો પેલા હા હું કામ પાડી મને? તો મને થોડી ખબર છે કે તમે આવા હશો એમ. કે હું કેવો હતો? જેવો દેખાતો હતો એવો જ છું જ તે. પણ આ નથી, આ એનું હું કરું, આ ક્યાંથી લાવું?
મારા પાસે જ બહુ છે. ક્યાં છે તો ચોરી ન કરો, કામ કરો. બહુ કરી હો હવે તે. મોટા મમ્મી આવું કહેતા હતા કેવું કહેતા હતા? કે તારો ઘર ધણી અહીંયા જ પડ્યો રહે એમ. શું અહીંયા લઈને આયા કર કે તારે ન્યા વયું જોવાય એમ, કે આખા ગામમાં વાતો થાય આપણી. હે? હા એવું કહેતા હતા. પણ એમ કે હવે અમારે ત્યાં નથી જવાનું, હવે અમારે અહીંયા જ ઈ કે રહેવાનું. બેઠો બેઠો અહીંયા આવીને ઘર ભંગાય કે મેં કઈ કોનું કામ ઘર ન કરે. ભંગાવ્યું? મેં કોનું ઘર ભંગાવ્યું? હે? અને કામ તો કામ કાક મળે તો કરવાનું હોય, ન કરવું હોય બળતણ કાપવાનું, પાણી તું પાણી ભરવાનું કે પાણી ભરી આવું, બળતણ કાપવાનું કે તો બળતણ કાપી આવું. એ એમ કહે છે કે તું તારા સાસરે જતી રહે એમ, તમારા ગામડે જવાનું કહે છે. લે એને કે ન્યામાં નથી જવું અને આવું તને કહે છે. હા એવું એવું કહે છે. હવે મારે શું કરવું બોલો? હવે તારે કાંઈ નથી કરવું, મારે જે કરવું હોય ને એ હું કરે, તું કઈ ઉપાધિ નહીં કર. તમે શું કરશો? મને નથી લાગતું તમે કરશો એમ. હવે છે ને એનો ખેલ હું જ ખતમ કરી નાખી. જોઉં છું કેવો કરો છો. અરે તું તમતાર જો ને, તું કહેશો ને કે મને મગજ નથી, પણ મને મગજ છે ને એવું કોઈને હા નહીં. હા હું તો જોઉં છું એ. સમજી? તું ખાલી જોતી રહે મારો ખેલ. સમજો, એક પથ્થરે બે પક્ષી મારું એ હું. હા જોઉં છું કેવા મારો. તું ખાલી જો ને. અત્યારે ભલે આમ પ્રેમ ભર્યો પરિવાર હોય એનો, પણ નફરત ભર્યો ન કરી દઉં લે, અને તો તું મને ધણી માનજે. નકર તું કેને કે કાલ વહી જાવ તો હું કાલ વહી જાઉં, બરોબર? પણ તું એકવાર છે ને મારો ખેલ જો. હું આજે હવાની ડોહીને કીધું તું કે આજે તમે આ ઘઉંના બાજકા મંગાવી લેજો. મંગાય નહીં મંગાયા. હવે જ્યારે આપણે છે ને આપણા પિયર જવાનું ટાણું થશે ને ત્યારે કહેશે બીતે ઘઉં સાફ કરીને બાકી છે એટલે પિયર જવાનું માંડી વાળો ફરી. હું કહું તને, હમણાં કાલે જ મને કહેતા હતા. હા. મને કહે છે કેરીઓ લાવો, અથાણા કરો, ક્યાંય જવાનું નામ જ ન લેતી હો એમ કહેતા હતા પાછા. બહુ હોશિયાર છે. અને એમને કાંઈ જવું હોય ને એમના ભાઈને ત્યાં ને બધે તો દોડી દોડીને જાય છે. ત્યારે તો આપણને પૂછવાય નથી રહેતા, થેલો ભરીને તૈયાર હોય ને અમને કહી દે બહુ બેટા હું જાઉં છું. આજે ને બહુ હોશિયાર, તને ખબર નથી. આ પેલા કાંતામાસી કહેતા હતા મને કે તારી સાસુ તારી અને તારી દેરાની બંનેની વાતો તો કરે જ છે ગામમાં. હા મને રમીના માસી કહેતા હતા પરમ દિવસ મહિલા ને ત્યારે આ કે તો- ખબર છે હમ. કે આ તારી ડોસી છે ને એક નંબરની હરામી છે એમ કે હમ. બધી વસ્તુ તમારા ઘરમાં હારી હારી રહે છે પણ બહાર હા. તમારા બંનેનું ખોદ કરે છે. હા. આવો આવો બા બેસો 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 બા. કોની વાત કરતા? એ અરે તો તારા જોડે રમીલા માસી નહીં, એમની વહુ હોય છે કેટલું ખોટું ખોટું બોલે છે તમને ખબર છે? આ તમારા જેવા નહીં બા. તમે તો કેટલા સારા છો, અમને કેવું સારું રાખો છો. જ્યારે જ્યારે રૂપિયા જોઈએ ત્યારે રૂપિયા આપો, કપડાં લેવા, ખરીદી કરવા કે આ ઘરમાં કંઈ પણ ખૂટે બા પૈસા આપો એટલે બાએ એમની પેટી ખોલી જ હોય. અને બા અમારે તમને એ જ કહેવાનું છે કે અમારે બંને છે ને બહાર જવું છે મેળામાં ફરવા માટે, તો થોડા પૈસા આપજો ને. એ તો બધું થઈ રહેશે પણ મારી વાત સાંભળો. આજે છે ને સવારમાં જ મેં અથાણાની કેરીઓ મગાવી દીધી છે. તમે તમારે જાજો અને અથાણું તો કાલે કરવાનું છે. અને હા કાલે અથાણું છે ને નખાઈ જાય ને એટલે કાલ બપોરે આપણે ઘઉં આવી જવાના છે એટલે ઘઉં કરવા બેસી જાજો. એ બા અમને ખબર જ હતી કે ઘઉં કરવાના છે, અથાણા નાખવાના છે, એટલે જ છે ને અમે આવતા અઠવાડિયે પિયર જવાનો આ પ્રોગ્રામ બનાવ્યો. કા હું છે વિશા ખબર છે? હં. હવે જો આ કાળા વાદળ આવવા માંડ્યા છે, ક્યારે વરસાદ પડે ને એનું કાંઈ નક્કી નહીં. એટલે મેં કીધું આ ઘઉં નાખી દઈએ ને અથાણા નખાઈ જાય ને પછી આપણે નિરાશ, પછી તમે તમારે જાજો ને. પણ હા સાંભળો, એ છે ને એક હારે બેઉ જણા વરઘોડો નહીં ઉપાડતા હો. એક જાજો ને એક આવે ને પછી બીજી જાજો એટલે ઘરે હચવાય. પણ અમે શું નક્કી કર્યું છે ખબર છે બા તમને? હા. અમે બંને જોડે જ જવાના છીએ. હા બા. કારણ કે મને છે ને ભાભી વગર જરાય ન ચાલે. અને મને- એટલે હું એમના પિયર અઠવાડિયે જઈશ અને પછી એ અઠવાડિયે મારા પિયર આવવાના છે. અમે હા. બંને એમ જવાના. એવું નથી જવાનું. આમ જઈએ ને આમ જઈને તમારા પિયર ને અમારા પિયર એ પ્રસંગ હોય ને ત્યારે ભેગા થવાય અને ત્યારે ભેગા જવાય. અત્યારે વારા ફરતી જાજો. સાચું કહું છું, આ છે ને તમારા મામાને ત્યાં જો મામી માંદા પડ્યા છે, હોસ્પિટલમાં છે, તો મારે નહીં જવું પડે થોડાક દી ખબર કાઢવા? આ બધું છે ને અમે કાકાને કહી દઈશું. કાકાને પૂછીને અમે જઈશું. મારે જ્યાં જવું હશે ને ત્યાં. હા કાકાને પૂછીને ક્યાંથી જાઓ તમે?
અહીંયા નક્કી તો બધું મારે કરવાનું છે અને કાકા એમ કહી દે કે હા તમે તમારે જાઓ એટલે તમે બધું ઘર પડતું મૂકીને વયા જાઓ એ એમ બા એક કામ કરો તમે છે ને 2 દી મામાને ત્યાં જઈ આવો એટલે કામ પતે પછી અમે લોકો અઠવાડિયું જઈ આવીશું એટલે વાર્તા પૂરી આ ઘરમાં ઝઘડોય ના થાય અને આપણા બંનેના બધી વસ્તુ હચવાઈ જાય ચા કામીની અને અમે છે ને અમારા ઘરવાળાની પરમિશન લઈ લીધી એ ચૂપ રહ્યો ભલે લઈ લીધી હોય બધું તમે શું કીધું શું લીધું તમે મારા ઘરવાળા રજા લઈ લીધી છે. હા બસ એ ભલે રજા લઈ લીધી હોય પણ છે ને તમારા ઘરવાળા એમ કીધું કે બાને પૂછીને જાજો એમ એને થોડી ઘરમાં ખબર હોય કે કેટલા કામ બાકી છે ને હું છે ને એમ એટલે એમ છે ને બેવ જણાએ હારે ન નીકળી જવાય અને હું જઈશ ને મારા ભાઈને ત્યાં તો હું કાંઈ 2 દીમાં પાછી નથી આવવાની એટલે પહેલાં અહીંયા ઘઉં નાખી દો અથાણા નખાઈ જાય અને પછી છે ને તું જઈ આવજે અને તું જઈને આવે એટલે આ જાય ને પછી તમે બેવ ઘરે હો ને ત્યારે હું જાય ના બા એવું નહીં થાય હું તો ભાભી જોડે જ જવાની છું બસ. હા બા અમે બંને હાથે જઈશું અને હાથે પાછા આવી જઈશું અને અમે ત્યાં કાકા- સુધી તમે ઘરને થોડું સંભાળી લેજો હું અને મારા અમે દીકરાની કાકાની- વાત કરું છું અને તમારે જે નક્કી કરવું હોય ને એ કરો જે કરવું હોય એ કરો અને તમારે રૂપિયા જોઈશે કા દઉં છું તમને રૂપિયા લ્યો બહાર જવાના અરે બા એક વાત મારી માનવી નથી અને પછી લટુડા પટુડા કરીને બા અમને રૂપિયા દેજો અમે મેં અત્યારે વિચાર્યું હતું કે સારું ભલે બિચાર્યું બહાર જાતી ને થોડાક રૂપિયા લઈ જાય પણ તમારે મારી એક વાત માનવી નથી અને બધું માથે ચડીને કરવું છે ને કરો જાઓ જે કરવું હોય એ કરો આજ રાતે આવે ને મારો દીકરો હું એમ કહું છું બધું હા તો કહી દેજો તમારા દીકરાને ચાલો બા. હા જાઓ જાઓ તમે તમારે તમને કહું બોલો તમારી પાસે જ આવતો તો બોલો વાત જ એવી છે હું કેવું તમને શું કેવું છે તમારા હાહુ છે ને એ તમારે કેવી વાતો કરે સંપા માસી રહ્યા ને એને. હું કહેતા હતા એમ કહેતા કે મારી વહુ રહી ને એ હરખી રહેતી જ નથી કે મોડી ઉઠે વહેલી સૂઈ જાય કામમાં ધ્યાન નથી દેતી અને નકરી જ મોઢા નહીં કે કાચમાં જ જોયા કરે કોને ખબર કે કેટલું શણગાર આવું હોય છે એને તમે સાંભળ્યું આ બધું સંપા માછી રહી થોડું ખોટું બોલે અને ત્યાં 4-5 બાયું બેઠી હતી આ તો છે ને મને જરી કેવું લાગ્યું ને એટલે મેં કાન રાખ્યો એટલે મને સંભળાણું તો તમે એક કામ કરી શકો હું તમે આ બધું કાકાને કહો કાકા એટલે કે મારા સસરા ઈ ને તમારા સાસુનો તો ઝઘડો થઈ ગયો છે એટલે એને કહું તું શું ફાયદો એ કરતાં જો તમે સવો બરોબર અત્યારે બાયુનું હાલે આ જમાનો એવો છે તો જરીક તમે કાંઈક કરો ને કે તમારા સાસુ સુધરે તો તમે મને આટલું બધું માન આપો છો તમે મને આ ચુગલી કરવા આવ્યા છો તો તમે સાંભળી કેમ રહ્યા તમારે બોલવું જોઈએ ને દાદીમાન તમારી એમ તો મારી હારે માથાકૂટ કરે મને માન આયા ઘર જમાઈ રહેવા દેશે બરોબર ત્યાંથી કાઢ્યો હોય તો એ બીક લાગે પછી મારે હારાને જઈને ન્યા ધડ કરી હોય ખોટી એટલે એટલે તમને બીક લાગે છે બોલતો અને બીજી વાત એ તમને કહું મારી જો તમારી વાત મને બધી ખબર જ છે બરોબર પણ તમારી વાત મેં ક્યાંય નથી કરી તમે કઈ વાત તમને ખબર છે બીડી પીતા હતા રી તને કોને કીધું આ હા હે? કોને કીધું તને મેં મારી આંખું એ પાડ્યું હતું આ તો મારી પાસે ઓલો ફોન આવે ને નથી નકર તો હું છે ને વિડીયો ઉતારી મતલબ તું ચોરી છુપે મને નજર મારી પર નજર રાખે છે હે એમ નજર નથી રાખતો તો તમે આ ઘરમાં તને ખબર છે ને મારું ચાલે છે એમ? હા હા ખબર છે ને તને તોય તમે કેમ આવું સહન કરો છો મેં કઈ સહન નથી કર્યું ડોહીને તો હું વારો પાડી દઈશું જો ને અને અને હું તું તો- યાદ રાખજે તારે મારું અને મોટા ભાભીનું જ માનવાનું હા બીજા કોઈનું નહીં આ ઘરમાં તને જે ખાવા પીવા આ તારા કપડાં આ બધા ખર્ચા કોણ કરે છે પણ હું કરું છું મારા કોણ કરે છે બોલ એ વાત થાય છે કે પહેલા મારા બોલ કોણ કરે છે તમે હા તો હું તો પણ મારા આ તમારા કાકાજી ન્યા રહું એને નહીં કહેતો કે હું બધા કપડાં નાની દઉં છું એ હો હા એ મારા હારાત મને એમ કે હું તમારા ઘરે વહી જાવ ને કાંઈક કામ કરો ને એવું તો હવે કરે બાને સીધા કરવામાં છે ને તારે મને સાથ આપવાનો છે શું કીધું તને શું કીધું સાથ આપીશું હા ભૂલતો નહીં હા નહીં નહીં હવે એને ઈ જ- જો એને આમ જવા દેવા હોય ને તોય કહેજો હા આપણે તે રસ્તો કર ને પણ તું હું તો એ જ ચાહું છું કે જય ડોસી
હા એમાં આ તો એવું જ કાંક કરવું પડશે એની માટે કાંક વિચારવું તો પડશે હા પણ તારે કંઈક જોઈતું હશે પછી તો હું તને આપીશ, ટેન્શન ના લે. હાશે ને? બરાબર ને? બરાબર. તે જેટલા વિચાર્યા પણ નહીં હોય ને તારી ઓકાત બહારના તને રૂપિયા આપીશ. ભલે. બરાબર? પણ તારે કોનું કામ કરવાનું? મારું અને મોટા ભાભીનું. હા. શું કીધું? હા. અને ડોહી મને નથી ગમતી. મારી જ્યાં હોય ને વાતો કરે કે આ જો ઘર જમે આવી ગયો. એ કે મારા દેર કેમ હાસવે છે એ દસ નથી ઉસતી ને વળી આ મારી વહુ ને એ તો સડાવે. એ કે તારે હારા ન્યા જાને આમ ને તેમ ને એમ જ ન કર એવું જ કીધા કરે. વળી બધું મને કીધું પણ મેં તો આપણે કાંઈ નહીં બાંધવાનું આપણે વરસ 2 વરસ આ રહેવું પછી આપણે મારા બાપા ત્યાં જવાનું છે ને બરોબર પણ અત્યારે વરસ 2 વરસ તો ત્યાં જવાનું મેળ નહીં આવે કારણ કે આ તો તમારી નણંદ રહી ને એ કંઈ જેવી તેવી નથી અવડો જીભડો છે એ તો અહીંયા ગાય જેમ રહેશે ત્યાં તો છે ને મારા બાને અને બાપુજી સામું કેવું બોલે એટલે જ મારે અહીંયા આવવું પડ્યું અને બીજી વાત એ કે હવે મને કોણ આપે હું આને ઘરેથી કાઢી મૂકું તો બહુ સમજદાર છો તમે હો જમાઈ રાજા, બહુ સમજદાર છો. પણ હવે છે ને હું મારું એક કામ કરવાનું જ તમારે. આ ડોસીની બધી વાત તમારે પેલા કાકાને જઈને કહેવાની છે. ભલે. બરાબર? એટલે ડોસીને હું ને તું અને ભાભી સીધા કરી નાખશું. ભલે. અને જોડે કાકા પણ આપણો સાથ પુરાવશે. હા. બરાબર ને? અને મારા હાર પછી કેજો મારી બાજુ રહે થોડાક. હા ભાઈ હવે તું તારું કરે છે બધુંય. હાલ. બસ જો જેવું મારે જોતું હતું ને એવું જ મળ્યું. આ મને એમ લાગતું હતું કે આ રીસાબેન પાસે જાઉં અને એને થોડુંક કાન ભંભેણી કરું પણ નહીં આ કામિની બેન જ એટલા હોશિયાર છે ને કે મારી વાતમાં આવી ગયા. એક પાંજરામાં એક પંખી તો નાખી દીધું છે હવે બીજું પંખી. રીસાબેન કેમ છે? સારું છે ને? એ બધું સારું જ છે. તમે બોલો, તમે કેમ છો? બસ હું મજામાં છું. મેં કીધું રીસાબેન પાસે બીડી પડી હોય ને તો પીતો જાવ. બીડી અમારી પાસે ક્યાંથી હોય? હા, ક્યાંથી હોય? મને ખબર છે તમે વધારે બોલો માં. ઝાડ બાજુ બીડી પીતા હતા તમે ને કામિની બેન બે પણ મેં કોઈને એટલે કોઈને નથી કીધું. હા તો કોઈને છે ને કહેતોય નહીં. આમે છે ને અમારા ઘરના મફતિયા જ રોટલા તોડસ. તારે કામ ધંધો શું છે? અને બીડી પીતા હતા એટલે એ તો છે ને અમારે પેલું ભવઈ ભજવવાની હતી ને તો એમાં અમારે પ્રેક્ટિસ કરવાની હતી એટલા માટે પીતા હતા. તને શું લાગે છે? મને લાગ્યું તમને આમ આદત જ પડી ગઈ. એ કાંઈ એવી આદતો નથી. અને છે ને આવું બધું અમારા વિશે છે ને ગમે તેવી વાતો ના ફેલાવીશ. બાકી તને ખબર છે ને મારાથી ભૂંડી કોઈ નહીં થાય. મને ખબર છે. અને આ બીડીની વાત તો એકવાર મૂકો તમારથી ભૂંડી કોઈ નહીં થાય એ મને ખબર છે પણ તમારી વાતો કેવી થાય છે એ તમારા હાહુ રહ્યા ને એના મોઢે જ. હું વાત કરો છો? હા અમારા હાહુ અમારા વિશે ગમે તેવી વાતો કરે છે. હા અને સંપા માસી રહ્યા ને એ પછી 3-4 બાયું બેઠી હતી ત્યાં તમારી કાપતા તમે તો આ દોહી તો કેવી છે. મારે તો ગૌઢા હાહુ આમ થાય પણ મારે કેમ એને કહેવા. સાચી વાત છે ભાઈ. તને અમારા પ્રત્યે લાગણી છે ને એટલે તે મને કીધું. બાકી આજના જમાનામાં કોણ આવું કરે? અમને ખબર છે કે તમે હરામનું જ અહીંયા ખાવ છો. હા ઘર જમાઈ જ બનીને જ પડ્યા છો પણ શું થાય ને કે જે થાય એને ભૂલી જવાનું. હું કહું તમને જો આ બીડીવાળી વાત છે ને અમે એટલે કે અમે આ પેલું શીખતા હતા ને ભવઈ માટે એ કોઈને કહેતા નહીં સમજ્યા. અને રહી વાત અમારા સાસુની એ પણ મારી વાત તો સાંભળો કેવું કે જ્યારથી અહીંયા ઘરમાં આવી છે ને ત્યારથી આવીને તે હાવ હાઠીકા જેવી હતી અને અત્યારે તો ખાઈને કેટલી ફૂલી ગઈ છે એવું કે ફૂલી ગઈ છું કા ખાઈને. અરે મારા બાપાને ત્યાં હું છે ને આવી જ હતી. મારા બાપા મને ખવડાવીને આવી કરી છે તાજી માજી. તમને શું લાગે? હા હું પરણીને આવીને ત્યારે તમે નહોતા. તમારા લગ્ન તો પછી થયા. તમને શું ખબર પડે? કોને કહેતા હતા આ બધી વાત? એ તો મને કહો. સંપા માસીને. સંપા ડોહીને. અમારી ડોહી છે ને દેખાય એટલી બહુ હરામી છે. એની બહુ વાતમાં આવવાનું નહીં. અને જો તમારે અહીંયા ઘર જમાઈ તરીકે રહેવું હોય અને અહીંયા આ ઘરમાં રાજ કરવું હોય ને તો અમારી વિરુદ્ધ કોઈ પણ વાત થાય ને એટલે અમને જણાવી દેવાની. અને જો સાંભળો ને તો એ લોકોના ડાચાઈ તોડી પાડવાના. સમજી ગયા? અને હું કહું હા કાલે થોડાક પૈસા આપજો. પૈસા? હા
પૈસા હા ના મને મારા હારા નથી દેતા તો આ કામીની બેન તો આપે, ઘણી વાર એ પૈસા આપે. હારું હારું હો? સમજીને આલીશું તને જા હા હાલો તો હું જાઉં. હા હા હારો મફતના પેટનો જ્યારે જોઈએ ત્યારે રૂપિયા જ માંગતો હોય છે. પણ આ બીડીવાળી વાત જો કોઈના કાને જતી રહી ને તો આખું ગામ અમારી પર થૂ થૂ કરશે. એટલે હાને ચૂપ રાખવા માટે પણ થોડા ઘણા રૂપિયા આલી દેવાના થોડા સમયે. એટલે એ એનું ડાચું છે ને બંધ રાખે, આવા લવારા ખોટા કર ન કરે. પણ આ દેખાય એટલો આ જમાઈ છે ને જમ જેવો છે, જમ જેવો. કહેવત છે ને પેલી કે જમાઈ જમ જેવા હોય, એ આને જોઈને જ ખબર પડે છે હારો ચીબરો. મારો બનાવ. તમને નહીં આવડે. અરે મને કેમ નો આવડે? અરે મને આવડે જ ને. ના તમને નહીં આવડે. બેન એક ગીત ઉપર મારે ડિસ્કો કરવો છે. આ તો ગાંડો છે. ગાંડો છે. ગાંડો નથી, આ ગામનો જમાય. શું જમાય? ગાંડો છે. મને ગાંડો કે કોણે કીધું? ગાંડો છે. તું ગાંડો છે. હારી હારું લે. હારું ચાલ. આવડી ગયો. દેખાડ તો. જો તો કેવો મસ્ત બનાવ્યો. આ મને તું છે ને એમ મારી હાટું રહેવા દેજો ફોનમાં. હા તારો આભાર હો. આમ તો તમે મારી હાળ્યું થાવ. ચાલો બીજી વાર મહિલા. હાલો આવજો. ભાભી હા લાવો તમને પગ દબાઈ દો. તમે ક્યાં ના બૂમ કરો છો? અરે બહુ દુખે છે બેન, બહુ દુખે છે. પણ સાંભળ તો ખરી, હા હું શું કહું, આ પેલો અસકો ઘર જમાઈ નવરી બજાર હારો મને કે તમને મેં વાડીએ જોયા હતા. મને કહેતો તો હે તો ઓરે એટલે મતલબ તમારી જોડે આવ્યો ને એ પહેલા મારી જોડે આવ્યો. પણ મેં તો એને એવું લપેટમાં લીધો છે ને, મેં કીધું તારા કપડાં હરખાય હું તને લઈ આપું છું, એટલે ચરબી કરતો નહીં અને મારી બાજુ જ બોલવાનું છે. મેં કીધું મારી અને ભાભીની વિરુદ્ધ ગયો ને તું તો તારા ટાંટિયા તોડી નાખીશ. મેં એને કીધું છે એવું. મને તો કે મને થોડા પૈસા આપજો, મને જરૂર છે, મને વાપરવા. અને કામિની ભાભી પણ મને આપે જ છે એવું કહેતો હતો. સાચી વાત છે. મેં કીધું એને છે ને એ જમાઈને આપણી બાજુ જ કરવાનો. અને આ ડોસી હા અને આ ડોસીની છે ને આપણે હવે ભલા કરાવી છે, બોલાવી જ છે ચાલીને બહાર કે બધા અંજુબેનને ને મીતાબેનને ને રમીલાબેનને ને ચંપા માસીને ને બધાને જે કહેતી ફરે છે ને આજે એનો વારો પાડી દેવો છે. છોડવી નથી આજે. ભાભી તમે થોડો સાથ આપજો ને. હું તો તારી સાથે જ છું ને, હું તારાથી ક્યાં દૂર છું. તોય પણ એમને સીધા કરવાનું. હા 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 તારી સાથે બૂમ મારો ને. હા એ બા સાંભળો છો કે? હા બોલ. આવો આવો બેહો 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 અહીંયા. શું થયું બેટા? હું કામ છે? વાહ વાહ. હવે બટા હા હવે અમને પ્રેમથી કહેશો બેટા બોલ. બેટા બોલ ને, પ્રેમથી જ કહું છું. કેમ શું થયું? આટલા બધા ડાયા તમે છો નહીં બા, જેટલા તમે અત્યારે છે ને હવે છે ને નાટક કરવાના બંધ કરી દેજો. પણ મને મારે છે. હું કામ છું? મારે છે તમને મારે. તમે કામ જ એવા કર્યા છે કે તમે માર ખાવો પડે. આ ગામની અંદર અમારી ગમે તેમ વાત કરો તમે. કોણે કીધું? અમે સાંભળ્યું છે અને અમે તમને રોટલા ખવડાવીએ છીએ અને તમે અમારે જ નથી થતા. મને વાત કરતા સાંભળી તે કે તને ગામે કીધું? બા જો તમે મને સાંભળી હોય તો ત્યારે ને ત્યારે કેમ મને ન કીધું?
બા તમે છે ને જૂઠું બોલવાનું રહેવા દેજો. અમને ખબર છે કે તમે છે ને આ ગામમાં પંચાયત કરવા નીકળો જ છો અમારી, પણ અત્યાર સુધી અમે ચૂપ રહ્યા. આજે તો છે ને અમે અમારી આંખોએ જોયું ને કાને સાંભળ્યું છે. અને હવે ચૂપ નહીં રહીએ અમે, યાદ રાખજો તમે. એલા પણ હું ઘરમાંથી બહાર જ નથી નીકળીને, અને તમે કહો છો કે આંખોએ જોયું ને કાનોએ સાંભળ્યું. જૂઠું ના બોલશો બા, અમને બધી ખબર છે. આ તમારી જે મહિલા મંડળી ભરાઈ છે ને ત્યાં તમે છે ને વહુઓની ખોદણીઓ જ કરો છો. મને જોઈ ત્યાં ભાભી એ ઘરની બહાર નથી નીકળતા, બધાને ઘરમાં બોલાવીને વાતો કરો છો તમે. હા, તમારે ક્યાં ઘરની બહાર જવાની જરૂર છે? આ તમારી ચંપા ને અંજુ ને મીતા ને બધી આવીને લાંબી થઈ જ જાય છે ઘરમાં. જો હું ઘરમાં એ લોકોને બોલાવતી હોઉં તો તમે બે જણ્યું ક્યાં હો છો એ વખતે? અમે કામથી બહાર જઈએ છીએ, અમારા કામ નથી હોતા ઘરમાં કરવાના. હા, બેવ જણને હારે જ કામ હોય છે બહાર જવાનું, કા? હા તો હારે જ જઈએ ને હારે જ કામ કરીએ ને હારે જ રહીએ છીએ. આવી દેરાણી જેઠાણીનો સમ તો છે ને કોક જ ઘરમાં જોવા મળે બા. મને દેખાય છે બેવનો સમ, મને બરાબર દેખાય. તમને એ જ ખટકે છે, અમે બંને પ્રેમથી રહીએ ને એ જ તમને ખટકે છે. હા, એટલે તમારે ગામમાં અમારી વાતો કરવી છે ખોટી ખોટી, નહીં? મેં કોઈ દિવસ કોઈને કોઈ વાત કરી નથી ને કોઈને ઘરે બોલાવ્યા નથી. બોલાવું છું તમારા જમાઈને. ઉભા રહો તમે. જમાઈને હું બોલાવે? જેને ઘરમાં ખાલી મેં વાત કરી હોય ને એ 4 જણીઓને બોલાવ. એ તમારા જમાઈ તમને કહેવા વાળા છે. તમારા જમાઈ બોલો. અશોક કુમાર, ઓ અશોક કુમાર આવે ને એટલે ખબર પડશે તમને. જુઓ તમે બધું જુઠ્ઠું જુઠ્ઠું જે બોલો છો ને બધું બહાર આવી જશે તમારું. અહીંયા આવો. હા, એ અમે શું કહીએ તમને કે આ બા અમારા વિશે શું વાતો કરતા હતા ગામમાં? બોલો. આ તમારું છે ને શું કહેતા હતા ખબર? આખો દી કાચમાં જ જોયા કરે, આમ ને તેમ ને. અરે એનું છોડ, મારું શું કહેતા હતા ઈ કે? તમારું એમ કહેતા હતા કે લગ્ન થયા ને તઈ તો હાવ હાઠીકા જેવા હતા તમે, હા, અને અત્યારે ખાઈ ખાઈ તો ફાટી ગયા છે ઈ કે. બા તમે આવું બધું આ તમારી વહુઓ વિશે બોલો છો, તમને શરમ નથી આવતી? જરાય શરમ નથી આવતી? હા, અને તમારી વહુઓ ગામમાં તમારી વાતો તમારે આ વખાણ કરે અને તમે વહુઓને જઈને વગોવો છો. હું કાંઈ નથી બોલી. જુઠ્ઠું તો બોલતા નહીં તમે. તમે જુઠ્ઠું બોલો ને બસ પણ જીભે હલાવે ને હાથે હલાવે. હા તો હલાઈશ અને કાકાને પણ બોલાવીશ. હમણાં તમે જુઓ. જો ઈ ખોટા છે ને એટલે રોવા હોતી મળશે. હા હા હા, હાલો તો. હવે તો નાટક જ કરશે ને. હું જાઉં છું હો. ના, તું મારા ઘરવાળાને મોકલ જા. એમના મોટા છોકરા નાના છોકરાને મને મોકલ. મારો તો રોવું ન આવે. હું કોઈ દી કોઈને કાંઈ કહેતી નથી ને તમે લોકો તો હવે મારા પર હાથ ઉપાડો છો. એ બા, આવો તો મયુરને હું બધું તમારું કહું છું. ભાભી તમે ખમો. હા. આવો તો મયુરને. મયુર, શું છે? આ જો તમારી માં કેવા નાટક કરે છે અમારા વિશે બહાર એટલી ખોટી ખોટી વાતો કરે છે અરે. અને તમે અમારી વાત પર ભરોસો ન હોય તો તમે અશોકભાઈને પૂછી શકો છો. મયુર મયુર કોઈ દી કોઈને કાંઈ વાત નથી કરતી ને પાછી આ લોકો એમ કહે બોલવાનું છે કે બંધ કરો. ઘરમાં બોલાવીને વાત કરો. મયુર હું ક્યારે કોઈને નથી બોલાવતી. અને આ મયુર દેખાય એટલા આ તમારી આગળ છે ને રોદડા રડે છે, બાકી છે ને એક નંબરના હરામી છે, હરામી. મયુર, મયુર સાંભળો, મેં ક્યારે રોટલી સૂકી ખવડાવી છે બાને? તો શું? હા, શું? હા? મેં કોઈ દિવસ રોટલી અમને સૂકી નહીં ખવડાવી તો પણ બહાર એવી વાતો કરે છે કે કામિની મને રોટલી છે ને સૂકી ખવડાવે છે. હું કામ કહું મારા ઘરમાં મારે ખાવાનું મન થોડા કોઈ ઘીના ડબલા ભરી દે છે. મયુર તમે જુઓ ને તમારી બાકી હોય નાટક કરે તમે મારી સાથે છો ને તારી હારે જો ને, એની હારે થોડો. તો પછી જોયું લો. હા હા બા, એ તો છે ને અમારા બંનેવના વર અમારી હારે જ છે. એમને ખબર છે કે બંનેવની બાયડીઓ બહુ સારી છે. ભાવેશભાઈ, ઓ ભાવેશભાઈ. એ ભાવેશ, ખાતો તો ન્યા ઊભો થયો. હું તમારે બરાડા પાડો છો. આ બા જો બા ગામમાં કેવી કેવી વાતો કરે છે કે આને પરણીને લાવીને ત્યારે હોટા જેવી હતી ને હવે છે ને પેપ્સીના 1 લીટરના બોટલ જેવી થઈ ગઈ. આવા વાત કરે. હવે મને ગેસનો બાટલો સુદ્ધા કીધું છે લોકોની સામે. આવું બા હાચે હાચું નો કહેવાય તમારે કોઈ દિવસ. મતલબ એમ તમે તમારી માં જેવા છો. તમને છે ને આમ ઢોકળી જોયો ને તો અને મારા વિશે કેવું કહેતા હતા કે હું તો આખું દિવસ કાચમાં જ જોયા કરું છું. આવું કે છે મારા વિશે. કાચમાં નો જોવાય. આપણે ઓલો નાનો એવો અરીસો દીધો છે એમાં જોવાય. પણ આ એવું કે છે તમારી બા બધી જગ્યાએ એવા પણ વાતો ભાવા, કરે છે. હા, આ લગ્ન કરીને આવીને ત્યારથી આવી જ છે તો હું કામ એમ કહું કે આ ઠીકડા જેવી તોય હતી. તમે બધી વાતો ઘરની કરો છો બહાર. એ વચ્ચે તો હારું શું નો કહેતા લાગે હતા? બાની ઉપર આવી વચ્ચે તો હું કહેતા હતા ખબર છે? વચ્ચે હું કહેતા હતા ભાવલો તો છે ને 1 રૂપિયો કમાતો નથી એવું કહેતા હા, હતા. આ તમારા વિશે કહેતા હતા. અને મયુરભાઈ તમારા વિશે શું કહેતા હતા ખબર છે? એમ ખાલી કે બસ કપડાં પહેરતા જ આવડે છે ને કાંઈ કામ કામ કરતા નથી આવડતું. એવું કહેતા હતા બા. હા, ભાવા મયુર સાચું કે કોઈ માં એના દીકરાની ને વહુની વાતો બહાર જઈને કરે? હા કરે, હો, કરે કરે. કરે 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 બા કરે કરે જ. નો કરે. નો કરે. કરે ભાઈ. અરે કીધું ને નો કરે. ના, ભાવા, કરે મેં તને નથી કીધું. વાત અરે કરી. નો કરે હવે. કરે તમે
તમારી માં કરે જ છે અમારી વાતો. નથી ન કરતી. કરે કીધું ને કરે કીધું ને તું નાનો છો મારથી તને ન ખબર પડે તું મોટો ભલે રહ્યો બાકી આજે તું મારો મોટો ભાઈ છો ને હું મર્યાદા ભૂલી જાશ કરે એટલે પણ કરે મર્યાદા ભૂલી જાય તો નાનો છો મારી ઘરવાળી ખોટી હા, કરે છે. એ તમે બાંધવાનું બંધ કરો એ કીધું ને. ન કરે ન કરે અરે ભાઈ ઉભા રહો બે. એલા મારે લીધે તમે બધા નો વાંધો. એ બા તમારા લીધે ડખા આજે નહીં ને ભવિષ્યમાં થવાના જ હતા. આ ગામમાં વાતો ના કરી હોય ને તો ભયો ભયો ઝઘડ્યા ના હોત. ભાભી હવે આપણે કાકા જોડે જી હાલો. આના છે ને બધા બધું પૂરું કરી. આ બધા તમારા લખણ કાકાને કેવા છે કેવું કેવું કરો છો તમે. હાલો એ હાલો તમે. ભાવા ભાવા હું હાસું કહું છું બટા. ઈ લોકો એમ કહે છે કે હું બધી બાયુને ઘરે બોલાવું છું. કોઈ દી આપણા ઘરે કોઈ બાયું આવે નહીં ને હું ક્યાંય જાઉં હા નહીં. મને બધી ખબર છે પણ આ છે ને અંદરો અંદર બધાવાના ધંધા છે પણ ઓલી તો સમન મારે છે. હું માં મને કેવા અહીંયા આ તો ચિંતા બા, દીધા. મારે તરફ તમારા તરફ થોડું થોડું બોલવું પડે તમે મને તો સમજો છો ને પણ છે ને જ્યારે વારો આવશે ને આપણો ત્યારે બધે જોઈ લેવું હા અને બા હવે હું જાઉં છું એ મને બોલાશે ને કે વળી કહે હું સડાવું છું ને એવું બધું ના ના જા તું તારે જા. તમે રો માં ભાઈ સારું ન લાગે હા બેટા જા. હે ભગવાન આવી બહુ કોઈને નહીં દેતો. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા હશે. વાગ્યા હશે એટલે હાલતી નથી તોય પહેરીને બે પણ તો મને તારે કહેવું જોઈએ ને કે આમાં પાવર નાખવાનો છે એમ. એને તમને તને કીધું ખબર હોવી પડે ને લે. તો કેવાય એને મને કીધા વગર બાપુને કેમ ખબર કહેવાય. પડે કે મને આકાશવાણીથી સંભળાય? કે છે બાપુને આમાં સેલ નાખી દે ઘરે હાલો તો ચાલે કેસ. હાવ ગાડી જ છે. તો આવો 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 આવી રખડું પાડતી. હા કેમ અચાનક અહીંયા હે આ તું એવા સમાચાર લઈને આવ્યો છું ને કેવા એ સાંભળીને તમે રાજી રાજી થઈ જાઓ. ઓહો પહેલી વાર આયા લાગો પગ એવા નીચે રાખો. સમાચાર લઈને આપણે સમાચાર જ એવા છે એટલે આમ બે આ પગ નીચે રાખીને કહેવાય જે સમાચાર હોય. બોલ. આમ જુઓ વાત સાંભળો બોલો અત્યાર સુધી હારા કહેતો હતો ને હવે બાપુજી કહું છું. વાહ આ તો ગાંડું સુધર્યું. તો તમારા ભાભી તમારે હારે બહુ ધૈડ કરતા હતા ને ઝઘડો કરતા હતા ને. હા તને હોતે એમ જ કહેતા હતા ને કે અહીંયા હું વીએવી છો ને અહીંયા હું પડી છો જમાઈને ઘરે હું કામ લાવી નકરો હા મફતનો રોટલો ખાય છે. હા તો મેં એના ઘરમાં એવી દિવાળી મૂકી છે ને કે એ આગ એમણામાં હાલ્યા જ કરશે હાલ્યા જ કરશે. ઈ કેવી એવું રીતે? કેવું હોય મેં છે ને રીસાબેન કામિનીબેન બેયને સડાવ્યા એવા સડાવ્યા ને કે એના ઘરમાં છે ને વાવાઝોડું થઈ ગયું. એવું તો વાળી શું કર્યું તમે રીસાબેનને એમ કીધું મારી ઉપર એને વિશ્વાસ એ બીડી પીતા હતા એ હું ભાળી ગયો એટલે એ પહેલાં મેં વાત કરી એ કે હા કોઈને કહેતો નહીં પણ મેં કીધું એક વાત તમારા હાહુની છે બરોબર આવી રીતે હાસી પણ એ કેવી પડે એમ છે એ કે હું મેં દી તમને કેવું કહે છે બધું એનું કીધું કે લગ્ન પહેલા તમે હાઠીકા જેવા હતા અહીંથી આય ને અહીંથી આય કરી એમ કે બરોબર ભાઈ. બાકી આપણો ધંધો હું એ તો ધંધો હતો બરોબર સડાવવામાં આપણો નંબર આવે અમારા ગામમાં હોતે પછી હું છું કે ભાઈ તારા ગામને ભૂલી જાને ઈ મૂકીને તો આવ્યો છે અહીં. પછી એમાં હું છું આવો આવો આવ્યા બોલો દીકરા શું કામ હા, પડ્યું? બોલો. બહુ સારા કામ કરો નહીં હે સારા કામ કરો એટલે આને શું કામ તમારા બાએ એમ કીધું કે જમાઈને અહીંયા લઈને હું કામ આવ્યું એટલે બધું મેં આ કર્યું. ગમે એને ગમે એ વસ્તુ કીધી હોય હા પણ આપણે આ ઘર ભંગાવાની વાતો શું કામ કરો છો અને મતલબમાં આ બધું શું છે દિહાળીઓ નાખવાની એ હે? જ છે એ તમને દેખાય ને એ જ છે મારો ધંધો જ એ છે દિવાળી મૂકવાનો. ભાઈ રીચા અહીંયા આવો તો ક્યાં ગયા બધાય શું છે હારા બરાડા પાડો છો તમે. અહીંયા ઉભા રહો ને ફરખા. જો સાંભળ મારી વાત હમ અત્યારે જે કાંઈ પણ થઈ રહ્યું છે ને હમ એ આની લીધે હું કામ એની લીધે દેખો હવે તું બોલીશ કે હું બોલું તું બોલીશ કે હું બોલો આમ ભાટો એ હું છે લ્યા
એ બોલ જોઈ તાર મોઢામાંથી ફાટવું છે કે નથી ફાટવું? મારા જમાઈને હું આટલા લાંબા એ ટૂંકા તમારા કરે? જમાઈ હશે તો તમારા ઘરે રાખો. કાકા તમે પેલા અમારી વાત તો સાંભળો. પણ એ હાથ લાંબા ટૂંકા કરીને વાત કરે છે. પેલા વાત સાંભળો. કાકા. હાલ આના મોઢે સાંભળવાનું છે. બોલ હું તે કર્યું આ ઘરમાં. તમારા હાહુ એ તમારું છે ને કાંઈ નહોતું કીધું. હે હા તો તમે જુઠ્ઠું બોલ્યા અમારી જોડે? હરખું બોલ એમ નહીં, ચોખ્ખી વાત કર જે આગળ મેં સાંભળી. મેં દેહવાળી તમારા ઘરે મૂકી અને આ આગ લગાડી કઈ રીતના? સડાવીને. કોને કોને સડાવ્યા? અમને ખબર પડી ગઈ. હા તું છે ને ઘર જમાઈ કેમ બન્યો છે? હા અમારું સારું બનતું તું એ તારાથી જોઈ નતું ખવાતું. હા એટલે તો પણ મારી વહુને શું કામ એમ કહે કે ઘર જમાઈ હું કામ લાવી હા તે તું ઘર જમાઈ છે તો ઘર જમાઈ જ કહીએ ને. આરામનું ખાવા વાળો છે. સારા કામ કરતો એમ કરે પાછો. કાકા તમે એને સાથ સહકાર ના આપો. પણ એ હાથ હુકમ ઉપાડે છે. હા તો ખોટી વાતમાં સાથ સહકાર શું કામ આપો છો? ઘરની અંદર ઝઘડા કરાવે છે એ વ્યક્તિ સારો કહેવાય? તો તારી હાહુ વાતો કરતી હતી મારી છોકરીની. કરતી હતી મારી તેથી તમે બધા ઈ ક્યાં તો આને ગયા હતા? સડાવ્યા પછી વાત કરતી હોય. એ પહેલા વાત કરતા હતા કેમ? જો કાકા 100 વાતની એક વાત, અમારા બા હારે અમે આજે છે ને બહુ ખોટું વર્તન કરીને આવ્યા છીએ. તમને ખબર નથી આને મને અને કામિનીને બંનેને બહુ ગંદી રીતે ભડકાવ્યા છે. એ તમારે જોવાનું હોય. છે એવા ગામમાં કોઈ મોટા ભાઈ એવા નથી. એવા જ છે. કોઈ મોટા ભાઈ એવા નથી. તો મારી છોકરીનો કેમ ભાનબારી કેવી જોઈએ? તમે તો હું જોઈ લઈશ. મારી છોકરીને ભાનબારી હું કેમ કેવી જોઈએ? બા હા બોલાવો બાને બોલાવો. ઓ આ તે બા બોલાવીશું જ ને. આ તું આ લઠિંગા જેવાને જે ઘરમાં ઘર જમાઈ બનાવી લાવી છે ને, જે આપણા ઘરને શોભે નહીં એવા વ્યક્તિને એ પછી ને દિવાસરી જ ચાપે. પણ ઈ તો શરૂઆત તારા હાહુએ કરી હતી. હાથ જ જોડવા. કોઈ નાટક નહીં કર્યા. બા હાથ સાચા જ છે. જોડવા. આ જુઠ્ઠો હતો. આ તમારો જમાઈ. મેં કોઈને વાત સાંભળો મારી વાત. આ બધી છે ને આની ચડામણી છે. અને અમને તમારા વિરુદ્ધ ભડકાવ્યા અને અમે બંને મૂર્ખીઓ ભડકી પણ ગઈ. બસ બા માફ કરી દો. હા એટલે તમારે માફી માંગવાની જરૂર નથી. જો પણ આજ પછી છે ને કાકા આને જો કોઈ ઊંધા કામ કરે ને તો અમારા બે થી ખરાબ કોઈ નહીં હોય. સમજી હું ગયા? એને બેયને સમજાવી દે પણ તું તારે હાહુને સમજાવી દે જમાઈને મારી છે ને, છોકરીની વાત ન કરે જમાઈને કોઈ દી. હાસી સલાહ દેવાની હોય. બાને પૂછો કેટલી ગામમાં વાતો કરી મારે બાને પૂછો ખાલી. બાએ કોઈ વાત નથી કરી. તમને થોડી ખબર એક મિનિટ. જુઠ્ઠો છે. આ બધું મારી લીધે જ છું ને. હું મારા બાપાને હારે ઝઘડો કરીને અહીંયા આવ્યો અને હું અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા કરું. તમારે શું એવું કરવાની જરૂર હતી? ચાલતું તું એમ ચાલવા દેવું તું ને. હું છે ને કાલથી છે ને ઘર ભેગો થઈ જાય ને ભાઈ તું. તો હું હા ખોટો હળગાવતો રહ્યો. તને આગળ એક વખત કીધું તું કે તારા આપણા ઘરની પંચાયત કરવાની, બીજા ભાગમાં પડે આપણે શું કઈનું કામ હું છે? કાલથી છે ને કામે જ વહી જાય ને જેને જી કરે એ હું કાંઈ નહીં જોઉં. હા ભગવાને તારે સદબુદ્ધિ તો આપી. પેલા એવું નતું ચાલતું પેલા મગજમાં. કામે ચડી જવું તું ને, પેલા રોદા મારીને એ ગામની અમારે નિંદાઉત તમારા કરી. લવારે ન સાંભળવા. તમારે લોકો જે કરવું હોય ને કરજો. હવે આજ પછી છે ને બીજાનું તારા નામ પગલા લેમાં, છે ને અમારા ઘરમાં ન પડવા જોઈએ. સમજી ગયા? તો ચલો લવારા બેટા. લવારા હું કરે? ચાલો. હાલ નીકળે મેથી. હાળી હાળી. ગામમાં વાતો ન કરે કોઈ નહીં. બસ બસ અરે બનતા અને તને કહી દઉં છું આ તારી ચડામણીથી હું મારા રાવણ જેવા ભાઈ અરે રામ જેવા ભાઈ હારે બાંધ્યો. અરે હવે જમાઈ તમે જમાઈની જેમ રહો. જમની નીકળો, જેમ હાલો, નો રે નીકળો તું. હવે. અને કેમ ક્યાંય નીકળો? કામ ન મળતું આશ્રમમાં હોય ને, પૂજા પાઠ કરવા જાઓ. નથી કરવો આશ્રમમાં આ બેયને વૃદ્ધાશ્રમ ભેગા કરો. આશ્રમમાં આપો જાઓ. એ અરે, જાઓ, નીકળો. જાઓ, જાઓ. બાને સમજાય દેજો. જા બાવલા મારો હાથ તને ઉપર મળી લઈ પેલા જા. મોટા જેઠ છે સાંભળ તારા. મારી વાત. આમ જાને હાથ લાંબા ટૂંકા કરતો. ક્યાંય તને પણ કામ મળી એ મળી જાને તું જાને. ચાલ જા. તું પણ એને કામે હાલે, ડખો ઉભો થઈ જાય થા. હજી તને કહું છું. જાય. તું બનતા આપણે ડખો થઈ મોટો જાય. થતો લવારી તું કરતો બંધ થઈ નહીં જા. મારે. અત્યારે મોટા ભાઈ તમારી બાજુ બોલે છે તમે કેમ આમ કરો છો? મારી બાજુ બોલે મારી હારે રવારી કરે છે નાનો છે વળી. આને બોલે છે મોટા એ કાકા તું આને લઈને જાને પણ. મારી બુદ્ધિ અમુક જેવું છે બોલતો તને? બોલતો નહીં મારી અમુક કીધું ભાઈ ને. તું મારી બાજુમાં રહેજે મને બીક ન લાગે. બુદ્ધિ જેવું છે એટલે આ તને? ભૈરવની પાછળ રહેતો તું. અરે હું મારી આગળ ઓલી છું નીચે આગળ નથી છું વળી. બૈરું વાહે છે માપે ભૈરવ રહેજે. વાળી. મારી બાજુમાં એ તું રહી છે. જાણે. એ કાકા તમે વચ્ચે પડો માં. તમારા ઘરે હા, તમારા તમારે ઘરે હો. તમારા ઘરે અમારા ઘરે હું સાંભળો. બાજુ વચ્ચે ભાઈ, પડો માં. બધા. તમારા ઘરે હું બાજુ છું. મામલો છે. તાહાઓને ઘરે બાજુ. ઓય, સાંભળ તમારી વાત. તમારા ઘરે કેમ બાજુ? એ લઈ જાને. એ લઈ જાને બેયને. તારું બૈરું હે? તારું બૈરું જાડું છે એટલે બહુ ફાઇટ વધી ગઈ તારી તારા હે? ઘરે જઈને બાજ ને કોકના કાલ મારું બૈરું ફળિયામાં જાડું થઈ જાય. કઈ શરમ હવે નથી આને આવતી? રાયડું નાખી દીધા. લઈ જા, જા, લઈ જા. જા, તમારા ઘરે ભવાઈ કરો જે કરવી હોય. કોકના ફળિયામાં દેખારો મસાયો છે. મારા હાળા દૂધની ડમરીઓ સડાવી છે. હાલો ઘરમાં આવે. હાલો. એ હું ક્યાં ધ્યાન રાખજે હવે. તારી આરુથી મારે કેટલું સાંભળવું પડે.